બધા મજામાં રહેશો. તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે જવાના છીએ લગ્નમાં, તો ત્યાં કેવી મોજ થાય છે એ પણ તમને બતાવશું. ટ્રેનમાં હમણાં જવાના છે એ તમને બતાવશું. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મળીએ હમણાં રેલવે સ્ટેશને. ઓકે, થઈ ગયા છીએ અને નીકળવી છીએ. જોઈ શકો છો. હા, જયભાઈ આવી ગયા છે વસ્તુ લઈને. હવે રિક્ષા માટે છીએ, જઈએ આપણે. કે મિત્ર, હવે રિક્ષા મળી ગઈ છે. રેલવે સ્ટેશન જઈએ. મિત્ર, રેલવે સ્ટેશને આવી ગયા છે. હવે જલ્દી જઈએ ટિકિટ લેવા, નકર ટિકિટ નહીં મળે. ટ્રાફિક હશે ફૂલ, એટલે જઈએ ટિકિટ લેવા. નહીં આવી ગયા છે. ટિકિટ બારીમાં ટ્રાફિક લાગે છે. આપણે મશીનથી કાઢી નાખીએ એટલે જલ્દી થશે. ટિકિટ આવે છે આપણી. ટિકિટ લઈને જઈએ આગળ પહેલા નંબરના સ્ટેશન પર. કે મિત્રો, ટિકિટ લઈ લીધી છે. હવે જઈએ ટ્રેનમાં બેસવા. ટ્રેનની જે આ વાર છે, બે દોડે છે. અહીંયા આવશે આપણે ડબ્બો, એટલે ઊભા છીએ. સુરતથી વડોદરા. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે, જોઈ શકો છો તમે બધા. ઓલા બે બેસી ગયા છે, હું અહીંયા ઊભો છું. જોઈ રહ્યા છીએ અમે પણ. બ્લોગમાં બના રહેજો. ઓકે, મિત્રો, અમે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ. અહીંયા બધા બેઠા છે, પાર્થભાઈ ને જયભાઈ. હવે જઈએ બહારની તરફ. ના જવું નથી હવે. અહીંયા મોઢું ધોઈ નાખ્યું છે અમે બધાએ. હવે જઈએ બહારની સાઈડ. આપણે ચડી ગયા છીએ. આ ભાઈને બહુ ઉતાવળ છે. હા, ભાઈનો ઘરે જવાનું ને એટલે ઉતાવળ હોય. એના ખાલી વિડીયો ઉતારવા આગળ આવવાનું હોય. વડોદરામાં સ્ટેશન પર આવું છે, રેલવે સ્ટેશન જેવું. રેલવે અહીંયા આપણે રાષ્ટ્રીય ધ્વજ છે. જઈએ બહારની તરફ. વાગી ગયા છે અને ચા પીવી લેવી. અહીંયા ભાઈ આપણે બાપુની બાજુમાં બેસી ગયા છે. રજવાડી ચા મસ્ત મજાની પી લઈએ, પછી આગળ જઈએ ઘરે. રિક્ષામાંથી ઉતરી ગયા છીએ ત્રણેય ભાઈ. હવે અહીંયા ભાઈ લેવા આવે છે, તેમાં જઈએ. લેવા આવી ગયા છે ભુવા અને ભાઈ. હવે જઈએ ઘરે. રેડી? કેવું હાલે? એવું છે. અમે બધા આવી ગયા છીએ. હવે જઈએ અંદર. હવે ઘરમાં બેસી ગયા છીએ. જયભાઈ ફોન જોઈ રહ્યા છે. ફોન ચાર્જિંગ કરી નાખીએ. The next day. કેમ છો? હાય, ઓકે, બધા મજામાં દશો. તો આજની બ્લોગની શરૂઆત થઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. અને આજ તો બ્યુટીફુલ બ્લુ બતાવી રહ્યો છું, તમને જોઈ શકો છો. અહીંયા અમને ઉતારો આપેલો આખા ઘરની અંદર, અને અહીંયા આપણે છે લગન. તો બ્લોગમાં બનાવી નીચે મસ્ત મંડપમાં નાખી દીધું છે. જીતભાઈ આવી ગયા છે. ઓકે, શું કેવું તમારું? નાવાની મજા આવી ગઈ? ફૂલ તાજા પાણી થઈને આવ્યા. તાજ ચડી ગઈ ટાઢ. આ તારે ભલે બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છે ચા પીવા. આપણી સાથે છે કાનાભાઈ, તમે જોઈ શકો છો. આપણી ગાડી છે.
નાસ્તો લઈ લ્યા. અહીંયા બધા ચાલુ છે આપણું નાસ્તાનું ગ્રુપ. નાસ્તામાં આવી ગયા છે ઈદડા, પાપડી, દાળ, આપણી એની સાથે ચા છે. બધા પી લે, ખાઈ લઈએ. આ ભાઈ જો એની ફેવરેટ ઈદડા આવી ગયા છે એટલે એ ખાય છે. મિત્રો હવે અમે નાસ્તો કરી દીધો છે. બધા જઈ રહ્યા છે પાછા અહીંયા એટલે શેરીમાં ત્યાં લગ્ન છે. અહીંયા કે વ્લોગમાં બના રહેજો. મિત્રો અમે નાસ્તો કરીને વાડીમાંથી ઘરે આવી ગયા છીએ. હવે અહીંયા બધા માથું વળે છે કારણ કે માથા વળ્યા નહોતા. ઓકે મિત્રો અમે હવે ત્રણેય જઈએ છીએ વસ્તુ લેવા. ની વસ્તુ આવી ગઈ છે. મામેરા દેવા બાકીના આવે છે ઉપરથી. ને ઠેલા હાથમાં આવી ગયો છે ને આવી ગયા વાડીએ. અહીંયા અત્યારે મંડપ લખાય છે. આજ બપોરનું જમવાનું અહીંયા છે. ઢોલ વાળા આવી ગયા છે. નાસિક જ વાગશે ભાઈ. એને આવડતું છે એ વગાડ છે ને ભાઈ. યસ છે. મામેરા ત્રાસમાં કાઢશે. મામેરા વાળા પોગી ગયા છે. ઢોલ વાળા આવી ગયા છે આપણે અહીંયા જોઈ રહ્યા છો. મામેરા વાળા તૈયાર છે.
અમે જમવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ વાડીમાં તમને સવારમાં નાસ્તો કર્યો હતો એ જોયો હશે. ત્યાં નાસ્તો કરીએ તો ત્યાં જમી લઈએ. હવે આવી ગયા છે બધા, જઈએ. ક્યાં મિત્રો હવે અમે જમવા બેસી ગયા છીએ, જોઈ શકો છો એ સાથે છે. તો હવે અમે જમી લીધું છે, હવે જઈએ છીએ આમ ઘર તરફ. રેડી પાર્થભાઈ, શું કેવો? મસ્ત હતું ને જમવાનું? ફોટા પાડીએ. ચલો આની માથે બેહીને પાડવો છે હે? આની માથે બેહીને પાડીએ. ચાલ હે